પોરબંદરના બરડા પંથકમાં 3 થી 7 ઇંચ વરસાદે પાકને ભારે નુકસાન કર્યું છે। ત્યારે કેબિનેટ મંત્રીએ આ વિસ્તારના અનેક ગામોની મુલાકાત લઈ પાકમાં થયેલ નુકસાની અંગે માહિતી મેળવી હતી અને સરકાર ખેડૂતોની પડખે હોવાની ખાતરી આપી હતી। પોરબંદરના બરડા પંથકમાં છેલ્લા 2 દિવસમાં 3 થી 7 ઇંચ વરસાદ પડ્યો છે, જેના કારણે તમામ પાકોને ભારે નુકસાન થયું છે અને પાક નાશ પામ્યો છે। ત્યારે કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જળના પાટિયા, બખલ્લા, નાગકા, કુણવદર, મોરાણા, પારાવાડા, ભૂમિયાવદર, સોઢાણા અને અડવાણા તથા ભેટકડી સહિતના ગામોની મુલાકાત લીધી હતી અને ખેડૂતોના પાકમાં થયેલ નુકસાની અંગે તાગ મેળવ્યો હતો। જેમાં અર્જુન મોઢવાડિયા ખેતરોમાં જઈ પાકની સ્થિતિનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું અને માંડવી સહિતના પાકોમાં થયેલ નુકસાન અંગે ખેડૂતો પાસેથી માહિતી મેળવી હતી તેમજ સંબંધિત વિભાગના અધિકારીઓને સર્વેની કામગીરી ઝડપી પૂર્ણ કરવા માટે સૂચના આપી હતી। આ તકે મોઢવાડિયાએ જણાવ્યું હતું કે ખેડૂતનું હિત સરકારની પ્રથમ પ્રાથમિકતા અને કમોસમી વરસાદને કારણે ખેડૂતોને મુશ્કેલી પડી છે, પરંતુ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર ખેડૂતોને પડખે છે અને તેમણે કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી। સમગ્ર ગુજરાતમાં સોમવારથી મોટાભાગના વિસ્તારોમાં ઓછો કે વધારે વરસાદ પડતો હતો। એ રીતે પોરબંદરમાં પણ અગાઉ વરસાદ પડેલો હતો અને એમાં ખેડૂતોને નુકસાન થયેલું હતું, પરંતુ ગઈકાલે રાત્રે જ પોરબંદર જિલ્લામાં 5 થી શરૂ કરીને 7 ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે અને એને કારણે કાંઈ થોડું ઘણું રહી ગયું હોય એમાં પણ ભારે નુકસાન પહોંચ્યું છે। એટલે આજે અમારી ભારતીય જનતા પાર્ટીના આગેવાનોની ટીમ, અધિકારીઓની ટીમ સાથે અમે ગ્રામ્ય વિસ્તારમાં સ્થળ મુલાકાત કરવા આવ્યા છે અને લગભગ જે ખેડૂતોનો તૈયાર માલ છે એ પાણીની અંદર જળબંબાકાર થઈ ગયો છે અને જે મગફળી ખેતરમાં રહી ગઈ છે, ઉપાડવાની બાકી છે, એને પણ હવે ઉપાડી શકાય એવી સ્થિતિ રહી નથી। એ સ્થિતિમાં મારી સાથે વહીવટીતંત્ર, ખેતીવાડી વિભાગના અધિકારીઓ પણ સાથે છે અને એમણે અહીંયા ઓફલાઈન ઓનલાઈન સર્વે કરવા માટેની માહિતી આપી છે અને એ ખેડૂતો જાતે પણ કરી શકે, જાતે ન કરતા થતું હોય તો વીસી મારફત કરી શકે અને એ પ્રકારે 5 મિનિટની અંદર આ બધી જ વિધિ પૂરી થઈ શકે એમ છે। એટલે પોરબંદર જિલ્લાની અંદર હું માનું છું ત્યાં સુધી 2 દિવસની અંદર જ આપણે આ સર્વેની કામગીરી છે એ પૂરી કરી શકીશું અને એ સમગ્ર રિપોર્ટ છે એ રાજ્ય સરકાર પાસે પહોંચશે એટલે સમગ્ર ગુજરાત માટે જે કંઈ ખેડૂતો માટે પડખે ઊભા રહેવાની માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ખાતરી આપી છે, સધિયારો આપ્યો છે, એ પ્રમાણે તમામને મદદ કરવાની સરકારની તૈયારી છે। વધુમાં જણાવ્યું હતું કે ધરતીપુત્રોને વેઠવું પડેલ નુકસાનનું ખેડૂતો માટે સરકાર ટૂંક સમયમાં રાહત પેકેજ જાહેર કરશે તેવી ખાતરી આપી હતી। આ મુલાકાત દરમિયાન વિવિધ રાજકીય આગેવાનો અને અધિકારીઓ પણ સાથે જોડાયા હતા। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।